પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. અને હવે જોઈશું ન્યૂઝ ફટાફટ. સ્વામિનારાયણ સંપ્રદાયનું વધુ એક સાહિત્ય બન્યું વિવાદનું કારણ. ગોપાળાનંદ સ્વામીના વાર્તાના પુસ્તકમાં કરેલ ઉલ્લેખે સનાતનીઓને છંછેડ્યા. આ પુસ્તકમાં ભક્તને ટાંકતા ગોપાળાનંદ સ્વામી લખ્યું કે દ્વારકામાં હવે ભગવાન છે જ નહીં. ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જવું જોઈએ. પુસ્તકમાં દાવો છે કે વડતાલમાં જ ભક્તોના તમામ મનોરથ પૂર્ણ થશે. પુસ્તકમાં વિવાદિત લખાણ મામલે કુગડી બ્રાહ્મણમાં રોષ ભભૂક્યો. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનો દાવો છે કે 4 થી 5 વર્ષથી સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય સનાતન પર હુમલા કરે છે. તેમણે સલાહ આપી કે હિન્દુ સંપ્રદાય અંદર જ લડશે તો વિધર્મીઓનો સામનો કેવી રીતે કરીશું. વિવાદ વકરતા હિન્દુ સંગઠનો પણ સામે આવ્યા. ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલા રાવતે વિવાદિત ટિપ્પણીને કૃષ્ણના અપમાન સાથે સરખાવી. સ્વામિનારાયણ સંપ્રદાયને માફી માંગવા ચીમકી આપી. સાથે સ્વામિનારાયણ સંપ્રદાયને વિધર્મીઓ સાથે પણ સરખાવ્યા.